વીજાણુ વહન તંત્ર. વીજાણુ વહન તંત્રમાં વીજાણુ પ્રક્રિયા કેન્દ્રમાંથી મુક્ત થઈ બે માર્ગે વહન પામે છે. પહેલું ચક્રીય અને બીજું અચક્રીય માર્ગ. વીજાણુના વહનનો અભ્યાસ કરતા પહેલા આપણે પ્રકાશ પ્રક્રિયામાં પાણીના અણુનું વિઘટન કેવી રીતે થાય છે તે જોઈશું. પાણીના અણુનું વિઘટન. પાણીના અણુના પ્રકાશ શક્તિ દ્વારા પ્રેરાતા વિઘટનને પ્રકાશ વિઘટન કહે છે. આ પ્રક્રિયા દરમિયાન એક સમયે પાણીના 4 અણુનું વિઘટન થાય છે. આથી 4 અણુ હાઇડ્રોજનના ધન અને 4 અણુ હાઇડ્રોક્સાઇડના ઋણ મુક્ત થાય છે. આ 4 અણુ હાઇડ્રોજનના ધન હાઇડ્રોજનગ્રાહી પદાર્થ NADPના 2 અણુ દ્વારા સ્વીકારાય છે. આમ 2 અણુ NADPના 2 અણુ NADP 2 અણુ હાઇડ્રોજન ધન આયનમાં ફેરવાય છે. 4 અણુ હાઇડ્રોક્સાઇડના ઋણ આયન પોતાના 4 વીજાણુ ગુમાવે છે અને 2 અણુ પાણીના તથા 1 અણુ ઓક્સિજનનો મુક્ત કરે છે. સમગ્ર પ્રક્રિયા નીચે મુજબ રજૂ કરી શકાય. આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ +2, કેલ્શિયમ +2 અને ક્લોરીન આયનો મહત્વનો ભાગ ભજવે છે. આ પ્રક્રિયા માટે જરૂરી પ્રકાશ શક્તિનું શોષણ PS2 વડે થાય છે. 2 અણુ NADP 2 અણુ હાઇડ્રોજન ધન 4 અણુ ઇલેક્ટ્રોન PS1 માંથી પ્રાપ્ત થાય છે અને 2 NADPH2 માં ફેરવાય છે. આ NADPH2 જૈવ સંશ્લેષણ તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનમાં ઉપયોગમાં લેવાય છે.